છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાંટના ગાયત્રી મંદિર ખાતે આદિવાસી મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાંટના ગાયત્રી મંદિરના પટાંગણમાં આદિવાસી મહાસંમેલન તથા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો। આદિવાસી મહાસંમેલન અને ભવ્ય સન્માન અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો, જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, જેતપુર પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ દ્વારા આ આદિવાસી મહાસંમેલન અને સન્માન અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો। ત્યારે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ અને સંત સમાજ ઉપસ્થિત રહ્યો હતો। ગુજરાત સરકાર આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગમે તેવા લોકો ગેરમાર્ગે દોરવાની વાત કરે છે, તેમ છતાં છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી જનતાની ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો ભરોસો છે। અહીંયા કેટલીક વાત ગુમરાહ અને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે અહીંયા ખૂબ મોટો હાઇડ્રો પ્રોજેક્ટ આવશે, આવનાર સમયમાં ખૂબ મોટી સંખ્યામાં ગામડાઓ વિસ્થાપિત થશે, એવા પણ ભ્રામક પ્રચારો ચાલતા હતા। પણ જ્યારે સ્પષ્ટ રીતે સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટ બનવાનો નથી, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, તેમ છતાં ગુમરાહ કરનારાથી લોકોથી ચેતી જજો। આવો કોઈ પ્રોજેક્ટ જ નથી થવાનો, આવો કોઈ પ્રોજેક્ટ જ નથી થવાનો તો તેને રદ કરવાનો રહેતો નથી। આવનાર સમયમાં છોટાઉદેપુરનો સારો વિકાસ કેવી રીતે થશે એ જ સરકાર ચિંતા કરશે, બીજી કોઈ ચિંતા કરવાનું રહેતું નથી। અને આ રીતની વાત મીડિયા સાથે જણાવ્યું હતું। આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જેમની તાજેતરમાં પ્રદેશની ટીમમાં નિયુક્તિ થઈ છે એવા આદરણીય ગણપતભાઈ વસાવાજી, બહેનોનું સન્માન એવા અમારા ગીતાબેન રાઠવાજી, આ બધા લોકોનો એક સન્માનનો કાર્યક્રમ હતો। જ્યારે આ કાર્યક્રમની અંદર આવતાની સાથે કેબિનેટ મંત્રી તરીકે હું પણ મારી નિયુક્તિ થયા પછી પહેલીવાર ખૂબ ભવ્ય રીતે રેલીના રૂપમાં હજારોની સંખ્યામાં લોકો આ રેલીની અંદર જોડાયા હતા। સભા સ્થળે ખૂબ ભવ્ય રીતે સન્માન થયું છે અને ખાસ કરીને જે રીતે લોકોનો ઉત્સાહ હતો, તમામ આદિવાસી ભાઈ બહેનોનો આભાર માનું છું આપના માધ્યમ દ્વારા। આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીના પડખે રહેવાના છે। ગમે એવા લોકો એને ગેરમાર્ગે કે ગુમરાહ કરવાની કોશિશ કરે છે, પણ તેમ છતાં છોટાઉદેપુરના આદિવાસી જનતાને, ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો ભરોસો છે। અહીંયા કેટલીક વાત ગુમરાહ પણ કરવામાં આવતી હતી, ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન ચાલી રહ્યા હતા કે અહીંયા ખૂબ મોટો હાઇડ્રો પ્રોજેક્ટ આવશે, જીએમડીસીનો પ્રોજેક્ટ આવશે અને આવનારા દિવસોમાં તમને ખૂબ મોટી સંખ્યામાં અનેક ગામડાઓ વિસ્થાપિત થશે, એવું પણ એક ભ્રામક પ્રચારો ચાલતા હતા। પણ આજે જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે, 11 વર્ષથી પણ વધારે નરેન્દ્રભાઈનું શાસન દેશની અંદર ચાલી રહ્યું છે। નરેન્દ્રભાઈ વર્ષો સુધી ગુજરાતની અંદર આપણી સમાજની, આદિવાસી સમાજની સેવા કરી છે, જેમણે આદિવાસી સમાજની દરેક રીતે ચિંતા કરી છે। ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે। નવી પેઢી માટે અનેક પ્રકારની ચિંતા થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત બની રહ્યું છે અને દેશ વિકસિત બની રહ્યો છે, એમાં છોટાઉદેપુરના પણ નવી પેઢીને પણ આવનારા દિવસોમાં જોડવામાં આવશે, જેથી એ પણ સારી રીતે રોજગારી મેળવી શકે અને દેશની એકતામાં પણ એનો સહયોગ રહે, એ પ્રકારનો આવનારા દિવસોમાં ચોક્કસ રીતે આપણે જોવાના છે। આજે નવનિયુક્ત પ્રદેશ પ્રતિનિધિઓનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે, દરેક વક્તાઓએ
ચૈતર વસાવા ઉપર આડકતરો નિશાનો સાધ્યો છે, તો ચૈતર વસાવાના ડરથી આજે આ સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોઈથી ડરતી નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી આવે તો એક કાર્યકર્તાના સહયોગથી એ ચૂંટણીની તૈયારીમાં જ હોય છે. આજે જે અમારું સંમેલન હતું એ ભવ્ય રીતે અમારા આદિવાસી બે આગેવાનોને જ્યારે એક મહત્વનું પદ મળતું હોય અને હું પણ એક કેબિનેટ મંત્રી તરીકે અહીંયા પહેલી વાર આવતો હોઉં ત્યારે એ લોકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે. પણ હા, જે કોઈ લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરશે તો અમારો એક નેતા કોઈ એ લોકોથી કમ નથી અને એ ચોક્કસ લોકોની વચ્ચે આવીને આ વાત કરશે. એ જ વાત આજે મૂકી છે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ હાઇડ્રો પ્રોજેક્ટ રદ કર્યો છે કે પછી મોકૂફ રાખવામાં આવ્યો? એકચ્યુઅલી કોઈ પ્રોજેક્ટ જ નથી થવાનો, તેને રદ કરવાનો રહેતો નથી. ખાસ કરીને થોડા સમય પહેલા જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તમે કહો છે રદ કર્યો, પરંતુ તે વખતે તંત્ર દ્વારા સંશોધન થયું હતું, ત્યાં જિલ્લા કલેક્ટરથી લઈને અન્ય અધિકારીઓ પણ ગયા હતા, એટલે આદિવાસી સમાજમાં એક એવી વાત ફેલાઈ હતી કે અહીંયા પ્રોજેક્ટ આવવાનો. બિલકુલ સરકારના મંત્રી તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે મેં વાત કરી છે. કોઈ પ્રોજેક્ટ થવાનો નથી. ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે અને છોટા ઉદેપુરની જનતાને આપના માધ્યમ દ્વારા હું જણાવવા માંગુ છું કે કોઈ એ લોકોની વાતમાં આવવાની નથી. કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ થવાના નથી અને એક પણ વ્યક્તિ વિસ્થાપિત થવાના નથી. આવનારા દિવસોમાં છોટા ઉદેપુરનો સારો વિકાસ કેવી રીતે થઈ શકે એ જ સરકાર ચિંતા કરશે. એમાં કોઈ ચિંતા કરવાનું કારણ રહેતું નથી. સર્વે થયું હતું, એ સર્વે પણ કોઈ આધાર વિનાની વાત છે, એટલે કોઈ ચિંતા કરવાની કારણ નથી. સાહેબ, તોરખેડા ગામે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે, પરંતુ વન વિભાગની મંજૂરી નથી મળતી અને કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. હજુ સુધી રોડનું કામ શરૂ નહીં થયું. શું કે એ ચોક્કસ રીતે મને મારા આગેવાનોએ કહ્યું છે. હું સોમવારે જેવો જઈશ તેવો આ કામને હાથ પર લઈ લઈશ.